આંકલાવ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજે યોજાતા જેમાં કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ 13 વિરુદ્ધ 7 માટે બહુમતીથી ચૂંટાઈ આવતા કોંગ્રેસે તાલુકા પંચાયતમાં સત્તા જાળવી રાખી છે। આંકલાવ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના 13 અને ભાજપના 7 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા, જેથી કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો રજૂ કરતા આજે ચૂંટણી યોજવામાં આવી હતી। દર્શક મિત્રો, જેમાં પ્રમુખ પદે સોનલબેન રાકેશભાઈ પડિયાર અને ઉપપ્રમુખ પદે કનુભાઈ શિવાભાઈ ઠાકોર 7 વિરુદ્ધ 13 મતે ચૂંટાઈ આવ્યા હતા। દર્શક મિત્રો, ચૂંટાઈ આવેલા પ્રમુખ અને ઉપપ્રમુખને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ અભિનંદન પણ પાઠવ્યા હતા। તેમજ ભાજપ પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે ભાજપના સાંસદ જાહેર મંચ પરથી ધમકી આપતા હતા કે કોંગ્રેસના એક પણ સભ્ય ચૂંટાશે તો 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ, પણ આંકલાવની જનતાએ ધમકીથી ડર્યા કે ઝૂક્યા વગર કોંગ્રેસને મત આપી વિજયી બનાવ્યા હતા। પ્રમુખની વરણી થઈ છે, તેમાં જે આંકલાવ તાલુકો છે એ જાહેર જનતા તેમજ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબના નેતૃત્વ હેઠળ તેમના તમામ કાર્યકરો તથા તાલુકામાં ચૂંટાયેલ તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર જાહેર વ્યક્ત કરું છું, કેમ કે બધાના સપોર્ટ અને સહકારના કારણે આજે મને પ્રમુખ તરીકે નિમી છે। પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આખા આંકલાવ તાલુકાના સર્વ સમાજના સર્વ વિસ્તારના તમામ લોકોએ કોંગ્રેસના ઉમેદવારોને આશીર્વાદ આપે અને બહુમતી સાથે તાલુકા પંચાયતમાં કોંગ્રેસને લોકોએ ચૂંટીને મોકલ્યા। આજે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી। કોંગ્રેસ પક્ષ તરફથી સોનલબેન પડિયારને પ્રમુખ તરીકે અને કનુભાઈ ઠાકોરને ઉપપ્રમુખ તરીકે નક્કી કરવામાં આવ્યા હતા અને આજે કોંગ્રેસના તમામ સભ્યોએ એકજૂટ રહી અને તાલુકા પંચાયતમાં ફરીથી કોંગ્રેસનું શાસન પ્રસ્થાપિત કર્યું છે। ત્યારે કોંગ્રેસના તમામ અમારા ચૂંટાયેલા સભ્યો, અમારી ટીમની ફરજ છે કે આવનારા દિવસોમાં આ તાલુકા પંચાયતમાં કોઈ પણ સમાજનો, કોઈ પણ જ્ઞાતિનો કે કોઈ પણ પક્ષનો વ્યક્તિ આવે તો એના પ્રશ્નોને સાંભળીને એનું સારામાં સારું શું નિવારણ થઈ શકે, શું મદદ થઈ શકે એ બાબતના પૂરેપૂરા પ્રયત્નો ભૂતકાળમાં પણ થયા છે ને આવનારા દિવસોમાં પણ થશે। આંકલાવ તાલુકાની જનતાને ખાસ કરીને અમારો આ કાંઠાગાળાનો વિસ્તાર મહીસાગરનો કાંઠો કહેવાય, ત્યાં રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રીની હાજરીમાં એના સાંસદ જાહેરમાં લોકોને ધમકી આપતા હતા, 1 પણ સીટ કોંગ્રેસને જીતાડશો તો 1 રૂપિયો ગ્રાન્ટ નહીં આપીએ। આ તાલુકાની જનતાએ એમને બતાવી દીધું છે કે અહીંયાના લોકો કોઈની ધમકીથી ડરવાવાળા નથી, કોઈ સત્તા સામે ઝૂકવાવાળા નથી, સત્યની સાથે ન્યાયની માટે લડવાવાળા લોકો છે। અને એવા સમયમાં એવા સત્તામાં બેઠેલા લોકોને પણ કહેવા માગીએ છીએ કે લોકોએ તમારા ધાક ધમકીના નિવેદનોનો સડસડતો જવાબ આપ્યો છે। ત્યારે આવનારા દિવસોમાં તાલુકા પંચાયતના માધ્યમથી લોકસેવાનું કામ થાય, સરકારની યોજનાઓનો લાભ સામાન્ય છેવાડાના માણસ સુધી પહોંચે એવી કોંગ્રેસની અમારી તમામ ટીમ સાથે મળીને કામ કરશે ને અમે આ તબક્કે તમામ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકરો અને આખા તાલુકાની જનતાનો આભાર માનીએ છીએ કે ફરી એકવાર વિશ્વાસ મૂકી અને કોંગ્રેસની તાલુકા પંચાયત પ્રસ્થાપિત કરી છે।